તળાજાના વાડી વિસ્તારમાં નજીવી બાબતે 2 બાળકી સહિત 4 વ્યક્તિઓ પર હુમલો। ભાવનગર શહેરના તળાજાના વાડી વિસ્તારમાં અનુપસિંહ સરવૈયા નામના વ્યક્તિની વાડી આવેલી છે અને વાડીને અડીને એક મંદિર આવેલું છે, જ્યાં અનુપસિંહ સરવૈયાને ત્યાં કામ કરતા ભાગ્યાની દીકરીઓ રમવા જઈ હતી। તે વેળાએ બાળકીઓને મંદિરમાં રમતી હોય તે બાબતે 5 લોકોએ બાળકીઓને માર માર્યો હતો અને બાળકીઓને છોડાવવા જતા વાડીના માલિકના પત્ની તેમજ બંને દીકરીઓના મમ્મીને પણ ઢોરમાર મારવામાં આવ્યો હતો। બાળકીઓ મંદિરમાં રમતી હોય તે વેળાએ બાળકીઓને મંદિરમાં આવવાની ના પાડી 5 લોકો જીતેન્દ્રસિંહ સરવૈયા, જનકસિંહ સરવૈયા, કુલદીપસિંહ સરવૈયા, ભીમદેવસિંહ સરવૈયા અને મનુભા સરવૈયા દ્વારા બંને બાળકી પાયલબેન જાંબુચા અને પૂનમબેન જાંબુચા બંનેને છાતીના ભાગે 4 થી 5 થપાટ મારી બાવડું ખેંચી ઢસડી પણ હતી, જેમને છોડાવવા જતા વાડીના માલિકના પત્ની ધીરાબા અનુપસિંહ સરવૈયા તેમજ બંને દીકરીઓના મમ્મી ચકુબેન જાંબુચાને પણ પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત બાળકીઓ તેમજ બંને મહિલાઓને પ્રથમ તળાજા હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ ભાવનગર સટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। તમારું નામ? મારું નામ યુવરાજસિંહ અનોપસિંહ સરવૈયા છે અને અમારે એક મંદિર વાડીની બાજુમાં છે, ત્યાં એક મેટલ બનેલી દીકરી બાબતે કે ભાઈ દીકરીઓને મંદિરે રમવા નહીં આવે, એના પ્રતાપે એના મમ્મી અને મારા મમ્મી 2 બચાવ કરવા ગયેલા। 4 જણાને બહુ મૂંઢ માર મારેલો, પેપ વડે મારેલા અને ધોકાથી મારેલા અને અમારે મૂળ લાગે તળાજા, બરાબર। અને અત્યારે અમે દવાખાને દાખલ કર્યા હતા તળાજા, ત્યાંથી અમને રિફંડ કરીને ભાવનગર આપેલ છે, બરાબર। અને કહેવાનો મતલબ એ છે કે ફરિયાદ લેવા આવ્યા હતા, અમે જેમ કહેતા એમ ફરિયાદ ન લેતા, બરાબર। તો પોલીસવાળા અમને એમ કહીને ગયેલા કે ભાઈ તમારે ફરિયાદ હવે કરવી હોય તો તળાજા આવી જજો, તમે કહો એમ ફરિયાદ નહીં લેવાય। અને એ ભાઈનું નામ છે મહાવીરભાઈ ડાંગર। ઓકે।